નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે ભારતીય એક્સપ્રેસ વે મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે, તેમજ તેઓ આરએસએસના સ્થાપક કેબી હેડગેવારના માનવતા અને રાષ્ટ્ર નિર્માણના આદર્શોથી પ્રેરિત હતા. તેઓ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે માટે સૌથી વધુ સમય સુધી સેવા આપનાર મંત્રી પણ છે. આવી દિગ્ગજ શખ્સિયતનું નામ છે નીતિન ગડકરી. નીતિન ગડકરીનો જન્મ 27 મે 1957 રોજ નાગપુરના નારંગી શહેરમાં જયરામ ગડકરી અને ભાનુતાઈ ગડકરીને ત્યાં થયો હતો. તેમની કિશોરાવસ્થા દરમિયાન તેમણે ભારતીય જનતા યુવા મોરચા અને વિદ્યાર્થી સંઘ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં કામ કર્યું હતું. તેમણે એમકોમ અને એલએલબી નાગપુરની યુનિવર્સિટીમાંથી કર્યું છે. નીતિન ગડકરીની માતાનો તેમના જીવન પર ઘણો પ્રભાવ હતો. તેણે તેની માતાના દયાળુ અને સેવાભાવી સ્વભાવને આત્મસાત કર્યો અને હંમેશા માટે તેમણે જરૂરિયાતમંદોની મદદ કરી છે, પછી ભલે તે પોતાના માટે ઓછા સંસાધનોનો ખર્ચ કરવો પડે. નીતિન જયરામ ગડકરી એ મહારાષ્ટ્રના એક ભારતીય રાજકારણી છે, જેઓ 2024 થી ભારત સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના 40મા મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે માટે સૌથી વધુ સમય સુધી સેવા આપનાર મંત્રી છે. સતત 3 ટર્મ માટે એક જ પોર્ટફોલિયો હેઠળ સેવા આપનાર તેઓ એકમાત્ર વ્યક્તિ છે. નીતિન ગડકરી અગાઉ 2009 થી 2013 સુધી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેઓ હાલમાં લોકસભામાં નાગપુર મતદાર ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે અને વ્યવસાયે તેઓ વકીલ છે. અગાઉ જળ સંસાધન અને નદી વિકાસ, શિપિંગ, ગ્રામીણ વિકાસ અને એમએસએમઈ સહિતના વિવિધ વિભાગોમાં મંત્રી તરીકે તેઓ સેવા આપી ચૂક્યા છે. મુંબઈ પુણે એક્સપ્રેસવેની શરૂઆત અને એક્સપ્રેસવે તેમજ અન્ય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં તેમના યોગદાનને કારણે મીડિયા દ્વારા તેમને ઘણી વખત એક્સપ્રેસ વે મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવ્યા છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે તેમને રોડ સેક્ટરમાં જાહેર ખાનગી ભાગીદારી પ્રણેતા તરીકે માન્યતા આપી છે. માર્ગ અને પરિવહન મંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં ભારતીય હાઈવે નેટવર્ક 9 વર્ષમાં 59% વધ્યું છે. નીતિન ગડકરીએ કંચન ગડકરી સાથે લગ્ન કર્યા છે અને તેમને નિખિલ, સારંગ અને કેતકી નામના 3 બાળકો છે. નીતિન ગડકરી અને તેમનો પરિવાર શાકાહારી આહારનું પાલન કરે છે. 70ના દાયકાના મધ્ય સુધીમાં આઝાદીની શરૂઆતના વર્ષોમાં આશાવાદનું સ્થાન નિરાશાએ લીધું હતું. સમાજના વિવિધ વર્ગોમાં નિરાશાની લાગણી પ્રસરી હતી. 1975માં કટોકટી લાદવામાં આવતા છેતરપિંડી કરાયેલા લોકોના ગુસ્સામાં વધુ વધારો થયો હતો. તે સમયે સરકાર દ્વારા વિવિધ આવેલા અતિરેક ગડકરીને તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવ્યા હતા. એક વિદ્યાર્થી તરીકે તેમણે કટોકટી સામે આક્રમક ઝુંબેશ ચલાવી હતી. નીતિન ગડકરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે નજીકથી સંકળાયેલા હતા અને સામાજિક કાર્યોમાં વ્યાપકપણે સંકળાયેલા હતા. તેઓ ખાસ કરીને આરએસએસના સ્થાપક કેબી હેડગેવારના માનવતા અને રાષ્ટ્ર નિર્માણના આદર્શોથી પ્રેરિત હતા. નીતિન ગડકરી 1995 થી 1999 સુધી મહારાષ્ટ્ર સરકારના જાહેર બાંધકામ વિભાગના મંત્રી તરીકે સેવા આપી હતી અને ઉપરથી નીચે સુધી તેની પુનઃરચના કરી હતી. તેઓ ભાજપના મહારાષ્ટ્ર રાજ્યના એકમના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. ગડકરીએ ખાનગીકરણને મજબૂત સમર્થન આપ્યું હતું, જ્યારે તેમણે ખાનગી કંપનીઓ પાસેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ માટે ઝુંબેશ ચલાવી હતી. તેમણે ખાનગી રોકાણકારો, કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો અને વિવિધ વેપારી સંગઠનો વચ્ચે ઘણી બેઠકોને સંબોધિત કરી હતી અને મોટા પ્રમાણમાં બજેટ પ્રોજેક્ટ્સને ખાનગીકરણ તરફ વાળ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે ગ્રામીણ જોડાણ માટે 7 બિલિયન ફાળવ્યા હતા. આગામી 4 વર્ષોમાં મહારાષ્ટ્રના સર્વ હવામાન માર્ગ કનેક્ટિવિટી 98% વસ્તી સુધી વિસ્તારવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ 13,736 દૂરના ગામડાઓને જોડવાનો હતો, જે આઝાદી પછીથી બિન જોડાણ ધરાવતા હતા.
તેણે અમરાવતી જિલ્લાના દૂરના મેઘઘાટ ધાર વિસ્તારમાં કુપોષણને દૂર કરવામાં ઘણી મદદ કરી છે, જ્યાં અગાઉ તબીબી સહાય, રાશન અથવા શૈક્ષણિક સુવિધાઓ પહોંચી ન હતી. કેન્દ્ર સરકારે તેમની રાષ્ટ્રીય ગ્રામીણ માર્ગ વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. શ્રેણીબદ્ધ બેઠકો અને અભ્યાસો પછી ગડકરીએ તેમનો અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કર્યો અને ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમનો નવો અહેવાલ સ્વીકારવામાં આવ્યો અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 600 બિલિયનની મહત્વાકાંક્ષી ગ્રામીણ માર્ગને જોડતી યોજના શરૂ કરવામાં આવી. તેમને 2020-21 માટે સંસદના સૌથી કાર્યક્ષમ સભ્ય માટે સાર્વજનિક પુસ્તકાલય નાસિક દ્વારા સ્વર્ગીય માધવરાવ લીમયે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. નીતિન ગડકરીના રાજકીય જીવનની એક વિશેષતા એ છે કે અંત્યોદય એટલે કે ગરીબી દૂર કરવી, એક પરિવારને પાયાની જરૂરિયાતો પૂરી પાડવી અને સમાજમાં છેલ્લા વ્યક્તિને જીવનમાં આગળ વધવાની પ્રથમ તક મળે તે માટેની ખાતરી કરવી. સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, દીનદયાળ ઉપાધ્યાય અને અન્ય સંતોએ આના પર ભાર મૂક્યો હતો અને નીતિન ગડકરી તેમના રાજકીય જીવનમાં આ સિદ્ધાંતને ખંતપૂર્વક અનુસરે છે. મહાત્મા ગાંધી ટ્રસ્ટીશીપના સિદ્ધાંત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અભિન્ન માનવતાવાદની વિભાવના નીતિન ગડકરીના વિચારને ઊંડી પ્રેરણા આપે છે. સાબિત ટ્રેક રેકોર્ડ અનુસાર ગરીબોના સાચા સાધક નીતિન ગડકરીએ શિક્ષણ, આરોગ્ય સંભાળ, જળ સંરક્ષણ, ભૂમિહીન મજૂરો, નાના અને સીમાંત ખેડૂતો, ડાબેરી પ્રભાવિત વિસ્તારો, આદિવાસી કલ્યાણ માટે કૃષિ જેવા ક્ષેત્રોમાં અનેક પ્રોજેક્ટ શરૂ કર્યા છે અને તેમને પ્રોત્સાહન પણ આપ્યું છે. વિદર્ભના આદિવાસી જિલ્લાઓમાં એકલ શાળાઓ, શિક્ષકોની શાળા ખોલવી અને 1500થી વધુ હૃદયના ઓપરેશન, વિકલાંગો માટે કૃત્રિમ અંગોનું પ્રત્યારોપણ, સિકલ સેલ નાબૂદીના કાર્યક્રમો અને આદિવાસી અને ગ્રામીણ હસ્તકલા, વાંસ હસ્તકલા, સંજીવ ખેતી અને જૈવ ઇંધણને પ્રોત્સાહિત કર્યા હતા. સુશાસન દ્વારા અંત્યોદયને સાકાર કરવાની નીતિન ગડકરીને પ્રથમ તક 1995માં મળી હતી, જ્યારે તેઓ મહારાષ્ટ્રના જાહેર બાંધકામ વિભાગના મંત્રી બન્યા હતા. ગડકરીને ટૂંક સમયમાં જ સમજાઈ ગયું હતું કે દેશ સૌથી વધુ પછાત ગામડાઓ સુધી રોડ કનેક્ટિવિટી દ્વારા જ અંત્યોદય સાકાર થઈ શકે છે. મહારાષ્ટ્રના પીડબ્લ્યુડી પ્રધાન તરીકે તેમના કાર્યકાળ દરમિયાન ઘણા પડકારજનક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા અને અમલ પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત નીતિન ગડકરીએ આપણા દેશમાં મોટા ભાગના માળખાકીય પ્રોજેક્ટ દ્વારા સામનો કરવામાં આવતી ભંડોળની જટિલ સમસ્યાનો હલ કરવા માટે તેઓ સક્ષમ હતા. તેમના અથાગ પ્રયત્નોના પરિણામે મહારાષ્ટ્રની કુલ વસ્તીના 98% લોકો વિક્રમી 4 વર્ષમાં ઓલ વેધર રોડ કનેક્ટિવિટી મળી છે, જેમાં 13,736 દૂરના ગામડાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ પ્રયાસોએ વિદર્ભ પ્રદેશના આદિવાસી વસ્તીના કુપોષણ સમસ્યાને ઘટાડવામાં મદદ કરી હતી. ઉકેલો માટે ગડકરીની શોધના કારણે તેમના ઘણા વિકાસના પ્રોજેક્ટને ચલાવવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ અપનાવવામાં આવ્યું હતું, જે બિલ્ટ ઓપરેટ ટ્રાન્સફર તરીકે જાણીતું હતું. આ ખ્યાલે મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે અને મુંબઈમાં 55 ફ્લાયઓવરને રેકોર્ડ સમયમાં વાસ્તવિકતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જ મોડેલ પછીથી આપણે ગોલ્ડન ચતુર્ભુજ તરીકે ઓળખીએ છીએ અને ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ દ્વારા અન્ય ઘણા પ્રોજેક્ટોને અમલમાં મૂકવામાં આવ્યા હતા. તે ગ્રામીણ માર્ગ વિકાસ માટે આવા રસ્તાઓ માટે નિર્ધારિત બજેટ ભંડોળની મોટી રકમનો ઉપયોગ કરવામાં પણ મદદ કરે છે. તમામ પ્રોજેક્ટને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને અખંડતાના ઉચ્ચ ધોરણોનું પાલન કરીને તેમજ ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના પૂર્ણ કરવામાં આવ્યા હતા. હકીકતમાં બાંદ્રા વરેલી સી લિંકની કલ્પના ગડકરીના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી અને તેની કિંમત 400 કરોડથી વધુ હતી. કમનસીબે એક પછી એક સરકારોએ તેને પૂર્ણ કર્યું ત્યાં સુધીમાં ખર્ચમાં 4 ગણો વધારો થઈ ગયો હતો. કાર્યકર અને ધ્યેય પ્રાપ્ત કરનાર તરીકેની તેમની દોષરહિત ઓળખાણ અને ફ્લાયઓવર મેન ઉપનામના કારણે ગડકરીએ તાત્કાલિક વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીને રાષ્ટ્રવ્યાપી ગ્રામીણ માર્ગ વિકાસ પ્રોજેક્ટની બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી, જે પ્રધાનમંત્રી ગ્રામ સડક તરીકે પ્રખ્યાત હતી. આ યોજનામાં તેમને ભંડોળ પણ મળ્યું હતું. તે પ્રથમ એનડીએ સરકાર દ્વારા સમગ્ર દેશના દૂરના ગ્રામીણ વિસ્તારોને છેલ્લા માઇલ સુધી કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે અમલમાં મૂકવામાં આવી હતી. અટલ બિહારી વાજપેયીએ તેમને એનડીએ સરકારના સફર નેશનલ હાઈવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટને આકાર આપવામાં પણ મદદ કરવાનું કહ્યું હતું. નીતિન ગડકરીએ 16મી લોકસભામાં નાગપુરથી પ્રભાવશાળી માર્જિનથી જીતીને ચૂંટાયા હતા. 26 મે 2014ના રોજ તેમણે નરેન્દ્ર મોદીના સરકારના સૌથી વરિષ્ઠ સભ્યોમાંના એક સભ્ય માર્ગ પરિવહન મંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ એક સામાન્ય માણસ, નિપુણ સમાજ સુધારક, કુશળ અને અનુભવી રાજકારણી તરીકે જોવામાં આવે છે.
નીતિન ગડકરી પોતાના માટે એક દીર્ઘદ્રષ્ટિ, વિચારધારા અને કાર્યક્ષમ વહીવટકર્તા તરીકે ગૌરવ મેળવ્યું છે. નીતિન ગડકરીને દેખરેખ હેઠળ છેલ્લા 7 વર્ષમાં 91,287 કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલમાં 3 લાખ કિલોમીટર નવા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નીતિન ગડકરીના નેતૃત્વ હેઠળ ભારતમાલા પરિયોજનાના પ્રથમ તબક્કા હેઠળ 22 વિશ્વ કક્ષાના એક્સપ્રેસ નિયંત્રણ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાં હાલમાં નિર્માણના વિવિધ તબક્કામાં છે. બાંદ્રા વરેલી સી લિંક, મુંબઈમાં 55 ફ્લાયઓવર, ભારતનું પ્રથમ મુંબઈ પુણે એક્સપ્રેસ વે, 14 લેન દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે, નાગપુરની મલ્ટીલેયર મેટ્રો રેલ કમ ફ્લાયઓવર સિસ્ટમ અને આગામી પ્રોજેક્ટના હાઈટેક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જેવા અદ્ભુત એન્જિનિયરિંગ પ્રોજેક્ટમાં સૌથી વધુ યોગદાન નીતિન ગડકરીનું રહ્યું છે. નીતિન ગડકરી આયાતી વિકલ્પ, ખર્ચ અસરકારક, સ્વદેશી અને પ્રદૂષણ મુક્ત એવા માર્ગ પરિવહન ઇંધણને રજૂ કરવાનું તેમનું મિશન બનાવ્યું હતું. તેમની દેખરેખમાં છેલ્લા 7 વર્ષમાં 91,287 કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને હાલમાં 3 લાખ કિલોમીટર જેટલા નવા માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમના નેતૃત્વ હેઠળ ભારતમાલા પરિયોજના પ્રથમ તબક્કા હેઠળ 22 વિશ્વ કક્ષાના એક્સપ્રેસ વે નિયંત્રણ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ હાલમાં નિર્માણમાં વિવિધ તબક્કામાં છે. નીતિન ગડકરીજી આયાતી વિકલ્પ, ખર્ચ અસરકારક, સ્વદેશી અને પ્રદૂષણ મુક્ત એવા પરિવહન ઇંધણને રજૂ કરવાનું તેમનું મિશન બનાવ્યું હતું. તેમણે વિવિધ ઉદ્યોગો અને ગતિશીલતાના ક્ષેત્રમાં ઉર્જાના સ્વચ્છ અને સ્વદેશી સ્ત્રોતો તરીકે ગ્રીન હાઇડ્રોજનને અપનાવવા પર ભાર મૂક્યો હતો. તાજેતરમાં નીતિન ગડકરીએ દિલ્હીમાં પ્રાયોગિક ધોરણે એક કાર લોન્ચ કરી જે સંપૂર્ણપણે હાઇડ્રોજન પર ચાલે છે. માર્ગ સલામતી હંમેશા નીતિન ગડકરીના હૃદયની ખૂબ જ નજીક રહ્યા છે અને એનડીએ સરકારના બીજા કાર્યકાળમાં પણ તે ચાલુ હતું. આ પ્રતિબદ્ધતાને સાકાર કરવા માટે શ્રી નીતિન ગડકરી અને તેમની સમર્પિત અધિકારીઓની ટીમ દ્વારા લેવામાં આવેલા પગલાઓમાં એક નવો વ્યાપક હાઈવે કેપેસિટી મેન્યુઅલ અને વિશ્વ કક્ષાના રોડ સેફ્ટી એક્ટના સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરાયેલા નવા કાયદો સફળ અમલીકરણનો સમાવેશ થાય છે. વિવિધ ઉદ્યોગો અને ગતિશીલતાના ક્ષેત્રોમાં ઉર્જાના સ્વચ્છ અને સ્વદેશી સ્ત્રોત તરીકે હાલમાં નીતિન ગડકરીએ દિલ્હીમાં એક કાર લોન્ચ કરી જે સંપૂર્ણપણે હાઇડ્રોજન પર ચાલશે. નીતિન ગડકરી એક ગતિશીલ માણસ છે જે નવા ભારતના નિર્માણના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવામાં સતત વ્યસ્ત છે. તેમની કેટલીક સફળતાપૂર્વક ચાલી રહેલી નવીન પહેલોમાં ભારતના વિશાળ દરિયાકાંઠે સાગરમાલા કાર્યક્રમ હેઠળ બંદર આગેવાનોનો વિકાસ, દેશભરમાં નદીઓમાં આંતરિક જળમાર્ગો મજબૂત પરિચય અને સ્વચ્છ ગંગા માટેના રાષ્ટ્રીય મિશનને સર્વોચ્ચ અગ્રતા આપવાનો સમાવેશ થાય છે. તેમને સૌથી ઝડપી હાઈવે નિર્માણ દર હાંસલ કરવાનો શ્રેય આપવામાં આવે છે. 2014માં 3 કિલોમીટર દિવસથી વધીને 30 કિલોમીટર દિવસ ભારતમાલા એક મહત્વાકાંક્ષી વિશ્વ કક્ષાના રોડ અને હાઈવે નેટવર્ક છે. નીતિન ગડકરીએ ઔપચારિક રીતે 1980માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. શરૂઆતમાં ભાજપની યુવા પાંખ જનતા યુવા મોરચા સાથે અને બાદમાં વિદર્ભમાં ભાજપના નેતા તરીકે અને 1995 અને 99 દરમિયાન ભાજપના મહારાષ્ટ્રના ભાજપ તેમજ શિવસેના સરકારમાં PWDના મંત્રી તરીકે પણ કામ કર્યું છે. તેઓ સતત 4 ટર્મ માટે રાજ્ય વિધાન પરિષદમાં વિપક્ષના નેતા હતા અને ભાજપના પાયાના કાર્યકરમાંથી રાષ્ટ્રીય સ્તરના નેતા બન્યા હતા. તેઓ 2005માં મહારાષ્ટ્રમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા અને 2009માં 52 વર્ષની નાની ઉંમરે તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર બઢતી આપવામાં આવી હતી. કેન્દ્રીય MSME મંત્રી નીતિન ગડકરીએ પહેલાથી જ તમામ હિતધારકો સુધી પહોંચી ગયા હતા અને દેશભરમાં ભારતની પરંપરાગત કળા અને સંસ્કૃતિ વારસાને સાચવી રહેલા કુટીર અને ગ્રામીણ ઉદ્યોગોમાં ઓછા વેતનવાળા કારીગરો અને દૈનિક વેતનના મજૂરોના ઉત્થાન માટે ઘણી સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓ તેમણે શરૂ કરી હતી. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.